હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાર્ટ 3 જોઈશું. મ્યુકર્મ, જેમાં મ્યુકરમાં થતું અલિંગી પ્રજનન, મ્યુકરમાં થતું અલિંગી પ્રજનનનો અભ્યાસ કરીશું. અલિંગી પ્રજનન જે છે તે હંમેશા બીજાણુઓ દ્વારા થાય છે. બીજાણુઓ દ્વારા થાય છે, જે 3 પ્રકારના છે. કંચુક બીજાણુ, એને ક્લેમિડોમોનાસ પણ તરીકે ઓળખવામાં આવે છે. કણ્યાવસ્થા કોષો ઓઇડિયા બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે, અને અચલ બીજાણુ. આ 3 બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. વન બાય વન આપણે જોઈએ. પહેલા જોઈએ કંચુક બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે. તે કંચુક બીજાણુ જે છે એના દ્વારા અલિંગી પ્રજનનમાં હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં જોવા મળે છે. અલિંગી પ્રજનન અહીંયા એમસીક્યુ પૂછાય છે કે પ્રતિકૂળ સંજોગોમાં મ્યુકરમાં કયા પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે, અથવા તો કયા પ્રકારનું પ્રજનન જે છે એ પ્રતિકૂળ સંજોગોમાં થાય છે. તો કંચુક બીજાણુમાં અલિંગી પ્રજનન જોવા મળે છે, એ પ્રતિકૂળ સંજોગોમાં જોવા મળે છે. જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય ત્યાં જો પોષક તત્વનું પ્રમાણ વધુ હોય, ત્યારે કવકતંતુ જે છે એ કવકતંતુ પોતાની અંદર નજીક વિટપો ઉત્પન્ન કરે છે. નજીક વિટપો ઉત્પન્ન કરે છે, જે આ રીતે જોવા મળે છે. આ કવકતંતુ છે, એ કવકતંતુ સરખા અંતરે નજીક વિટપો ઉત્પન્ન કરે છે. સરખા અંતરે નજીક વિટપો ઉત્પન્ન કરે છે, જે બહુકોષીય રચના બનાવે છે. જ્યારે આ રચના બને છે ત્યારે એ પોતાની ફરતે જાડી દિવાલ બનાવે છે, જે કંચુક બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ બીજાણુ જે છે એ બીજાણુ બહુકોષ કેન્દ્રીય હોય છે, જેમાં પક્ષમો જોવા મળતા નથી, એટલે કે અચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક બીજાણુ જે છે એ કવકતંતુમાંથી છૂટા પડે છે અને વિશ્રામાવસ્થા ભોગવે છે. જ્યારે અનુકૂળ અવસ્થા આવે છે ત્યારે ફરી મ્યુકરની નવી કવકજાળ ઉત્પન્ન કરે છે, જે કંચુક બીજાણુ તરીકે ઓળખાય છે. આ દરેક કંચુક બીજાણુ જે છે પોતાની ઇન્ડિવિડ્યુઅલ કવકજાળની ઉત્પત્તિ કરે છે. આ દ્વારા કંચુક બીજાણુ અલિંગી પ્રજનન કરે છે. હવે આપણે જોઈએ સેકન્ડ નંબર, કણ્યાવસ્થા કોષો. ઓઇડિયા કોષો તરીકે પણ ઓળખાય છે. કણ્યાવસ્થા કોષો જે છે તેમાં કવકતંતુને શર્કરાયુક્ત દ્રાવણમાં વૃદ્ધિ કરવામાં આવે છે.
ઓળખવામાં આવે છે, ત્યારે કવક તંતુ જે છે એ કવક તંતુ પોતાની અંદર પાસે સરખા અંતરે વિટકો ઉત્પન્ન કરી પાતળી દિવાલવાળા કોષો ઉત્પન્ન કરે છે. પાતળી દિવાલવાળા કોષો ઉત્પન્ન કરે છે, જે કંચુક બીજાણુમાં જાડી દિવાલવાળા કોષો હોય છે અને કણ્યાવસ્થા કોષોમાં પાતળી દિવાલવાળા કોષો ઉત્પન્ન થાય છે, જે કણ્યાવસ્થા કોષો તરીકે ઓળખાય છે. આ કણ્યાવસ્થા કોષો જે છે એને અંકુર કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અંકુર કોષોને યીસ્ટના કોષો સાથે સરખાવવામાં આવે છે, જે યીસ્ટની માફક કલિકા પ્રજનન કરે છે. અહીંથી એક એમસીક્યુ પૂછાય છે કે યીસ્ટ દ્વારા કલિકા પ્રજનન શેમાં જોવા મળે છે? તો કે કણ્યાવસ્થા કોષો જે છે એ કણ્યાવસ્થા કોષો યીસ્ટની માફક કલિકા પ્રજનન કરી શકે છે. આ કોષોને કણ્યાવસ્થા કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ કણ્યાવસ્થા કોષો જે છે જ્યારે એની ઉત્પત્તિ થાય છે ત્યારે આથવણની પ્રક્રિયા જોવા મળે છે. જોવા મળે છે, એટલે કે અજારક શ્વસન જોવા મળે છે. આ અજારક શ્વસનમાં આથવણ થવાથી આ પ્રક્રિયાને અજારક અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ટોરુલા અવસ્થા તરીકે ઓળખાય છે. અહીંયા એમસીક્યુ પૂછાય છે, ટોરુલા અવસ્થા શેમાં જોવા મળે છે? તો કે કણ્યાવસ્થા કોષોની ઉત્પત્તિ સમયે જ્યારે અજારક અવસ્થા ઉત્પન્ન થાય છે, જેમાં ટોરુલા અવસ્થાની ઉત્પત્તિ જોવા મળે છે. ટોરુલા અવસ્થા તરીકે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ થર્ડ, અચલ બીજાણુની ઉત્પત્તિ, એટલે કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે? જ્યારે કવક તંતુ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે અમુક કવક તંતુ જે છે ઉર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામે છે. આ કવક તંતુ જ્યારે ઉર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામે છે ત્યારે તેમાં રહેલા કોષ કેન્દ્ર, જીવરસ અને ખોરાક ઉપરની તરફ વહન પામે છે. ઉપરની દિશામાં વહન પામે છે અને અગ્રસ્ત ભાગે ગોળાકાર રચના ધારણ કરે છે, જે
બીજાણુધની તરીકે ઓળખાય છે. જે બીજાણુધની ધારણ કરે છે તેને બીજાણુધની ધર તરીકે ઓળખાય છે. ફરી જોઈએ, અમુક કવકતંતુ જે છે એ અમુક કવકતંતુ પરિપક્વ અવસ્થાએ ઉધ્વ દિશામાં વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામતી વખતે ઉધ્વ દિશાનો ભાગ છે તેની અંદર જીવરસ, કોષકેન્દ્ર અને ખોરાક ઉપરની તરફ વહન પામે છે, જેના લીધે અગ્રસ્ત ભાગ જે છે તે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે, જે બીજાણુધાની તરીકે ઓળખાય છે. અને જે બીજાણુધાની યુક્ત હોય છે તેને બીજાણુધાની ધર તરીકે ઓળખવામાં આવે છે. જે બીજાણુધાની ધારણ કરે છે તેને બીજાણુધાની ધર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બીજાણુધાનીમાં અસંખ્ય કોષકેન્દ્ર કોષરસ સાથે ખોરાક સહિત જોવા મળે છે. શરૂઆતમાં બીજાણુધાની જે છે એ બીજાણુધાની સફેદ રંગની હોય છે, જ્યારે પરિપક્વ અવસ્થાએ કાળો રંગ ધારણ કરે છે. આ અવસ્થા હોય છે જ્યારે સફેદ રંગની હોય છે ત્યારે તે તલસ્થ ભાગેથી રસધાનીઓ ઉત્પન્ન કરે છે, જે કેન્દ્ર તરફની ઉત્પત્તિ જોવા મળે છે. તલસ્થ ભાગેથી કેન્દ્ર તરફ રસધાનીઓ ઉત્પન્ન કરે છે. આ રસધાનીઓ જે છે એ વૃદ્ધિ પામી ઘુમ્મટ આકારની રચનામાં ફેરવાય છે, જે ઘુમ્મટ આકારની રચનામાં ફેરવાય છે, જે મધ્યકા તરીકે ઓળખાય છે. જે મધ્યકા તરીકે ઓળખાય છે. બહારની બાજુએ આવેલો કોષરસ અને કોષકેન્દ્રનો ભાગ ગોળાકાર ભાગમાં જોવા મળે છે. આ વિશેષતા છે કે મ્યુકરમાં સ્તંભિકામય બીજાણુધાની જોવા મળે છે. સ્તંભિકામય બીજાણુધાની જોવા મળે છે. એથી એમસીક્યુ પૂછાય છે કે સ્તંભિકામય બીજાણુધાની શેમાં જોવા મળે છે? તો મ્યુકરમાં અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે, તેમાં આપણને મધ્યકા જોવા મળે છે, જે સ્તંભિકા તરીકે ઓળખાય છે. એટલે કે મ્યુકરમાં સ્તંભિકામય બીજાણુધાની જોવા મળે છે. જે રીતે આપણે જોયું કે બીજાણુધાની જે છે એ શરૂઆતમાં એની દિવાલ જે છે એ સફેદ રંગની હોય છે, જ્યારે પરિપક્વ અવસ્થાએ કાળા રંગની જોવા મળે છે, જે પાતળી હોય છે. આ દિવાલ જે છે એ પાતળી હોય છે, જેની ફરતે આની ફરતે કેલ્શિયમ ઓક્ઝલેટ આવેલ હોય છે. કેલ્શિયમ ઓક્ઝલેટ આવેલો હોય છે. આ કેલ્શિયમ ઓક્ઝલેટ એ પાશામય રચના ધરાવે છે, જેના લીધે દિવાલ કંટકમય જોવા મળે છે. અહીંયા એમસીક્યુ પૂછાય છે, બે એમસીક્યુ પૂછાય છે કે કંટકમય બીજાણુધાની શેમાં જોવા મળે છે? તો કંટકમય બીજાણુધાની મ્યુકરમાં અચળ બીજાણુમાં જોવા મળે છે. કેલ્શિયમ ઓક્ઝલેટ શેમાં જોવા મળે છે? તો બીજાણુધાનીની દિવાલ જે છે એ દિવાલ કેલ્શિયમ ઓક્ઝલેટની બનેલી હોય છે, જે પાસામય હોય છે, જેના લીધે બીજાણુધાનીની દિવાલ કંટકમય જોવા મળે છે. આ થઈ ફક્ત બીજાણુધાનીની રચના. બીજાણુધાનીની રચના પછી આપણે જોઈએ કે તેમાં બીજાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ જોઈએ.
મધ્યકા જે છે મધ્યકાની ઉપરની બાજુએ એક કરતાં વધારે કોષ કેન્દ્ર કોષરસ સાથે જોવા મળે છે. કોષરસ સાથે કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે કે બીજાણુધાની બહુ કોષ કેન્દ્રીય હોય છે. ત્યાર પછી કોષરસ જે છે એ કોષ કેન્દ્રના અમુક ભાગો તરફ એકઠો થાય છે, ભેગો થાય છે, જે બહુ કોષ કેન્દ્રીય ભાગોની રચના બનાવે છે. કોષરસ જે છે એ એક કરતાં વધારે કોષ કેન્દ્રની ફરતે વીંટળાય છે અને ઘણા બધા બહુ કોષ કેન્દ્રીય ભાગો બનાવે છે, જે બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. બીજાણુ તરીકે ઓળખાય છે. આ બીજાણુ જે છે એ પોતાની ફરતે જાડી દીવાલનો સ્રાવ કરે છે. જેમાં પક્ષમો જોવા મળતા નથી. જેમાં પક્ષમો જોવા મળતા નથી એટલે એ અચલ બીજાણુ તરીકે ઓળખાય છે. જે અચલ બીજાણુ તરીકે ઓળખાય છે. જે આપણે કહીએ છીએ કે અચલ બીજાણુ દ્વારા પ્રજનન તે એક કરતાં વધારે બીજાણુધાનીની અંદર જોવા મળે છે, જે બહુ કોષ કેન્દ્રીય હોય છે. હવે શું થાય છે કે જ્યારે બીજાણુધાનીની દિવાલ અને સ્તંભિકા એ બીજાણુધાનીની દિવાલ અને સ્તંભિકા પાણીને ગ્રહણ કરે છે અથવા તો પાણીનું શોષણ કરે છે. આ મધ્યકા અને આ દિવાલ શું કરે છે? પાણીનું શોષણ કરે છે. આના શોષણ કરવાને લીધે બીજાણુધાનીની દિવાલ અને મધ્યકાની દિવાલ પર દબાણ ઉત્પન્ન થાય છે. દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણ ઉત્પન્ન થવાને લીધે બીજાણુધાનીની દિવાલ તૂટે છે અને મધ્યકા ઉપર એક કરતાં વધારે બીજાણુઓ જોવા મળે છે, જે વાતાવરણમાં એનું સ્ફોટન થાય છે. બીજાણુધાનીની દિવાલ તૂટવાને લીધે બીજાણુઓ જે છે એ બીજાણુધાની મધ્યકાથી છૂટા પડે છે, જે અચલ બીજાણુ તરીકે ઓળખાય છે. આ બીજાણુઓ જે છે એ ગોળાકાર કોષરસમય બહુકોષ કેન્દ્રીય દ્વિસ્તરીય હોય છે. આ બીજાણુ દ્વિસ્તરીય બદામી રંગના ગોળાકાર હોય છે. પૂછાય છે કે અચલ બીજાણુ કેવા હોય છે? તો અચલ બીજાણુ દ્વિસ્તરીય હોય છે. બીજું તો કે અચલ બીજાણુની દિવાલ કેટલા સ્તરની હોય છે? તો દ્વિસ્તરીય હોય છે, બદામી રંગના હોય છે અને ગોળાકાર હોય છે. આ ક્વેશ્ચન પણ પૂછાય છે કે કયા રંગના અચલ બીજાણુઓની ઉત્પત્તિ થાય છે.
કેવા આકારના હોય છે? ગોળાકાર હોય છે. આમાં 3 ક્વેશ્ચન પૂછી શકે અથવા તો એક ક્વેશ્ચન પણ પૂછી શકે. દ્વિસ્તરીય, બદામી અને ગોળાકાર એ રીતે પણ પૂછી શકે. બીજાણુ જે છે તેમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે? તો એ બહુકોષ કેન્દ્રીય હોય છે. બહુકોષ કેન્દ્રીય જોવા મળે છે. કેટલીક વખત બહારની બાજુ જે છે એ કંટકમય રચના પણ જોવા મળે છે. બહારની દિવાલ જાડી હોય છે, કંટકમય રચના. જ્યારે અનુકૂળ અવસ્થા હોય છે ત્યારે બીજાણુ જે છે એ બીજાણુની બહારની દિવાલ તૂટી જાય છે અને અંદરની દિવાલ જે છે એ અંકુરણ નલિકા સ્વરૂપે બહાર આવે છે અને એ ફરી નવી મ્યુકરની કવકજાળની ઉત્પત્તિ કરે છે. આ થયું અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન. ફરી એકવાર જોઈ લઈએ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે છે. તો કે જ્યારે કવકતંતુ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે ઉધ્વ દિશામાં વૃદ્ધિ પામે છે. ઉધ્વ દિશામાં વૃદ્ધિ પામે છે ત્યારે કવકતંતુમાં રહેલા ખોરાક, બીજાણુ, ખોરાક, કોષ કેન્દ્ર અને જીવરસ જે છે એ અગ્રસ્ત ભાગે દાખલ થાય છે, ઉપરની તરફ વહન પામે છે. ઉપરની તરફ વહન થવાને લીધે અગ્રસ્ત ભાગ જે છે એ ગોળાકાર રૂપ ધારણ કરે છે, જે બીજાણુધાની તરીકે ઓળખાય છે. અને જે બીજાણુધાનીને ધારણ કરે છે તેને બીજાણુધાની ધર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉપરનો અગ્રસ્ત ભાગ ગોળાકાર એ બીજાણુધાની અને બીજાણુધાની ધારણ કરે છે તેને બીજાણુધાની ધર તરીકે ઓળખવામાં આવે છે. આ જે બીજાણુધાની અને આખી રચના જે છે એ અચલ બીજાણુ દ્વારા ઉત્પત્તિ થયેલી બીજાણુધાનીની રચના હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે બીજાણુધાની જે છે, બીજાણુધાની શરૂઆતમાં એ શું થાય છે એની અંદર? તો કે તલસ્થ ભાગેથી કેન્દ્રસ્થમાં રસધાની ઉત્પન્ન થાય છે. એક કરતાં વધારે કેન્દ્ર તરફ રસધાની ઉત્પન્ન થાય છે. આ રસધાની જે છે એ વૃદ્ધિ પામીને એક સળંગ રચના બનાવે છે, જે ઘુમ્મટાકાની રચના જોવા મળે છે. આ ઘુમ્મટાકાની રચનાને મધ્યકા તરીકે ઓળખવામાં આવે છે અને જે સ્તંભિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વિશેષતા છે કે મ્યુકરમાં બીજાણુધાની જે છે તે સ્તંભિકામય જોવા મળે છે. આ એક જ મ્યુકર જે છે, મ્યુકરમાં તમને સ્તંભિકામય બીજાણુધાની જોવા મળે છે. અહીંયા એમસીક્યુ પૂછાય છે કે વિશિષ્ટતા છે મ્યુકરની કે સ્તંભિકામય બીજાણુધાની શેમાં જોવા મળે છે? તો કે મ્યુકરમાં અચલ બીજાણુ દ્વારા જોવા મળે છે. શરૂઆતમાં બીજાણુધાનીની દિવાલ જે છે એ બીજાણુધાનીની દિવાલ કેવી હોય છે? બરાબર, તો કે એ પ્રમાણમાં પાતળી હોય છે, જેની બહારની બાજુ જે છે એ કેલ્શિયમ ઓક્ઝલેટની બનેલી હોય છે. આ કેલ્શિયમ ઓક્ઝલેટની બનેલી હોય છે, જે પાસાદાર હોવાથી જે કંટકમય રચના જોવા મળે છે. શરૂઆતમાં બીજાણુધાની કેવી હોય છે? સફેદ રંગની હોય છે. પરિપક્વ અવસ્થાએ એનો રંગ કાળો થઈ જાય છે. બહારની દિવાલ પાતળી હોય છે, જેની અંદર કેલ્શિયમ ઓક્ઝલેટના સ્ફટિકો આવેલા હોય છે, જે પાસાદાર હોવાથી તે કંટકમય રચના ધારણ કરે છે. ત્યાર પછી બીજાણુધાનીનું સ્ફોટન થાય છે ત્યારે તેમાં અંદરની રચના કેવી જોવા મળે છે? જ્યારે બીજાણુધાની પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે મધ્યકાની આજુબાજુ ઉપરની બાજુએ આવેલો કોષરસ જે છે એ અમુક ભાગોમાં એકઠો થાય છે કે જ્યાં વધારે કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની આજુબાજુ ભેગો થાય છે અને જુદા જુદા ભાગોની રચના કરે છે. આ જે ભાગો જે છે કોષરસ દ્વારા બનેલો ભાગ, જેની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે, જે પોતાની આજુબાજુ જાડી દિવાલનો સ્રાવ કરે છે, જે બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ બીજાણુ જે છે તેમાં પક્ષમાં જોવા મળતા નથી, બરાબર, એટલે તે અચલ બીજાણુ તરીકે ઓળખાય છે. ત્યાર પછી શું થાય છે? તો કે મધ્યગા અને બહારની દિવાલ જે છે એ પાણીનો સ્રાવ કરે છે, પાણી ગ્રહણ કરે છે અને એ પાણીનો સ્રાવ કરે છે. એ પાણીના સ્રાવને લીધે અંદરની તરફ દબાણ આવે છે. એ દબાણને લીધે બહારની દિવાલ જે છે એ બહારની દિવાલ તૂટી જાય છે અને એ બહારની દિવાલ તૂટવાને કારણે બીજાણુઓ જે છે એ વાતાવરણમાં ફેંકાય છે. જ્યારે એ વાતાવરણમાં ફેંકાશે ત્યારે એ ગોળાકાર, બદામી રંગના અને દ્વિસ્તરીય રચના ધરાવે છે, જે અચલ બીજાણુ તરીકે ઓળખાય છે. જ્યારે બહારની દિવાલ જે છે એ બહારની દિવાલ તૂટી જાય છે અને